कैवलं चिदेनं अभेदं वयं दिगन्नं लघोऽयम् अमोऽहम् अमस्तु निरालं नारायणम् अहं नं वर्णेयं नयेति निर्णयं प्रणायं परन्तु जपेनं जपायं कायं न मयायं मनातीतमगोऽयं स्वयं तं समस्तु जहानार्मधाता देहं नं विच्छन्दं विनयदे करोति विवर्जितवस्तु विधि वै वेदान्ते अचन्तेन चन्दं सुनादि सनादं निनाद अनन्तु अगाधर्मबोधं लये जन्महारं कुबेरं तेयं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदासजी महाराज की जय। श्री धर्म प्रियदासजी महाराज की जय। सत्य साहिब। जैसे वैद्य देता औषध को चरि बिना रोग न जाए, हम वैद्य का भव दुख दर्द के पत बिनु पद नहीं पाई। अनंत ब्रह्मांडाधीश कैवल कर्ताना परम विशेष अंश ज्ञान संप्रदायने कायम पंथना आद्य स्थापक सक्र सिद्धांतનું પ્રતિપાદન કરનાર પંચમ સૂક્ષ્મ વેદના રચયિતા महासमर्थ कैवल धर्म धुरंधर कैवल वेत्ता दिव्य परम गुरु श्रीमद् करुणा सागर स्वरचित अद्वैताद्वैत नरवेद चिंतामणि ग्रंथ ने विषे जगतना जीवों ने ज्ञान बोध उपदेश आपता कहे छे के जैसे वैद्य देत औषध को चरि बिन रोग न जाई, हम वैदक भव दुख दर्द के पथ बिनु पद नहीं पाई। ज्ञान संप्रदाय कैवल ज्ञानपीठ गुरुगादी सारसापुरीना सप्तम कुबेराचार्य परम पूज्य गुरुजी श्री अविचलदास जी महाराज श्री तथा अष्टम कुबेराचार्य परम पूज्य धर्म प्रियदास जी महाराज श्रीना परम पवित्र चरण कमल में साष्टांग दंडवत लाख लाख प्रणाम साथे मारा ने तमारा सौना कोटि कोटि सत्कैवल साहे। जैसे वैद्य देत औषध को चरि बिन रोग न जाई। कोई पण मानवी ने
કોઈ પણ રોગ થયો હોય તો આપણે વૈદ્ય કહેતો ડૉક્ટર પાસે જવું પડે છે. આપણા દર્દનું ડૉક્ટર નિદાન કરે છે અને પછી દવા આપે છે. સાથે સાથે કઈ ચરી પાળવી એ બાબતનો પણ ડૉક્ટર ખુલાસો કરે છે. હવે આપણે દવા ખાઈએ પણ ચરી ન પાડીએ તો દવાની જોઈએ એવી અસર થતી નથી અને કદાચ કોઈ વિપરીત અસર થવાની પણ સંભાવના ખરી. એમ દરેક અંશને એક અસાધ્ય રોગ લાગુ પડેલો છે, જે રોગનું નામ છે જન્મવું અને મરવું. આ રોગમાંથી મુક્ત થવા માટે આપણે દિવ્ય પરમ ગુરુના શરણમાં આવ્યા. દિવ્ય પરમ ગુરુએ આ રોગ કઈ રીતે દૂર થાય એ બાબતનો પણ ખુલાસો કર્યો. હવે જો આપણે આ જન્મ મરણના અસાધ્ય રોગને દૂર કરવો હોય તો પથબીનું પદ નહીં પાઈ. પથ એટલે ચરી પાડવી, પદ એટલે પરમપદ. ચરી વિના અંશને પરમપદની પ્રાપ્તિ થતી નથી. હવે આપણે ગઈ પૂનમે આ ચરી બાબતની અંદર કેટલો ખુલાસો કરેલો અને એની અંદર ઉલ્લેખ કરેલો તો એની અંદર આપણે કહેલું કે આપણે આચાર વિચાર પાળવા પડે. આ ચાર આચાર કયા? તો એક આહાર શુદ્ધિ, બીજી વ્યવહાર શુદ્ધિ, ત્રીજી તનની શુદ્ધિ અને ચોથી મનની શુદ્ધિ. આ ચાર પ્રકારની શુદ્ધિનું આપણે અનુસરણ ન કરીએ, અનુકરણ ન કરીએ, વ્યવહારમાં ન મૂકીએ તો આપણે જે આજની તારીખમાં ભક્તિ કરી રહ્યા છીએ એની અંદર પૂર્ણ સફળતા મળતી નથી. આ બાબતમાં આપણે આહાર શુદ્ધિ વિશે તો ઘણું બધું કહી ગયા. પછી વાત કરી હતી તનની શુદ્ધિ. તન એટલે શરીર. શરીરની શુદ્ધિ સ્નાન કરવાથી થાય છે, પરંતુ એક બાબતની કાળજી એટલી રાખવાની છે કે સ્નાન કર્યા પછી ધોયેલો કપડો પહેરવો જોઈએ. સ્નાન કરીને પવિત્ર તો થયા, પણ એ આગળનો જે કપડો હતો એના એ જો કપડો પહેરવામાં આવે તો સ્નાન ખરેખર કર્યું કહેવાતું નથી. એટલા માટે તો આપણી ગુજરાતી ભાષામાં આપણે એક વાત કરીએ છીએ, નાહી ધોઈને તૈયાર થવું. કોઈ પણ ધાર્મિક પૂજા કરવી હોય તો નાહી ધોઈને તૈયાર થવું પડે. નાહી ધોઈ
નાહી એટલે નાહીને, સ્નાન કરીને, અને ધોઈ એટલે ધોયેલા કપડાં પહેરીને. તો આપણે સંપૂર્ણ રીતે શારીરિક રીતે પવિત્ર થયા કહેવાઈએ. આ ક્રિયા ભાઈઓ અને બહેનોની એક સમાન છે, પરંતુ બહેનો માટે એક અલગ ક્રિયા છે. જે ક્રિયાને કહેવાય છે માસિક ધર્મ. દરેક બહેનને જો તંદુરસ્ત શરીર હોય તો 27 થી 28 દિવસે, 27મા દિવસે યા 28મા દિવસે માસિક ધર્મની શરૂઆત થાય છે. એ વખતે પણ બહેનોએ સંપૂર્ણ ચરી પાળવી પડે. અને કદાચ જો આ બાબતમાં ચૂકી જાય તો આ લોકે અને પરલોકે સુખી થવાતું નથી. માસિક ધર્મ છે શું? તો બહેનોના શરીરની અંદરથી એક પ્રકારનો રક્તસ્રાવ થાય છે. કોઈના મનમાં એમ થાય કે હજી હું બગડી ગયું, બગડી જાય. આપણે હજુ આ બાબતના ભીતરના ભેદને જાણતા નથી. ખરેખર આની અંદર સત્ય શું છે સમજવાની જરૂર છે. આમ તો આપણું આખું શરીર અપવિત્ર છે. કેમ કરીને સમજાય કે આ શરીર અપવિત્ર છે? તો આગળ પણ ખુલાસો કર્યો હતો ને અત્યારે પણ ખુલાસો કરું છું કે કોઈ પણ ભાઈ આ બહેનનો અંતકાળ હોય એ વખતે એના સંબંધીઓ, નજીકના સગા સંબંધીઓ ભેગા થતા હોય છે. એ વખતે એનો સ્પર્શ કરવાથી કંઈ વાંધો આવતો નથી, પરંતુ જ્યારે એના શરીરમાંથી અંશ છૂટો થાય પછી એ કાયાને કોઈ અડવા તૈયાર નથી. કેમ? શા માટે અને શાથી? અત્યારે આપણે એકબીજાને અડીએ છીએ તો આપણને કોઈ પણ પ્રકારનો આભડછેટ લાગતો નથી. એ વખતે શું બન્યું? તો આ કાયાને એ વખતે અંશે છોડી દીધી. જ્યાં સુધી અંશનો પટ આ કાયાને લાગેલો હોય ત્યાં સુધી આ કાયા પવિત્ર બને છે. કેમ? કારણ કે અંશ એટલો બધો પવિત્ર છે, એટલો બધો પવિત્ર છે કે એ અંશનો પટ આ શરીરને લાગ્યો, એથી કરીને અપવિત્ર કાયા પવિત્ર બની ગઈ. અને એનો પટ આ શરીરને માંથી નીકળી જાય પછી આ કાયા પવિત્ર બની જાય. એટલે અંશનો પટ આ શરીરને જ્યાં સુધી લાગેલો હોય ત્યાં સુધી પવિત્ર, પરંતુ અંશની સાથે આ કાયા સંલગ્ન હોવી જોઈએ. અને આ કાયાનો કોઈ પણ ભાગ, આ કાયામાં અંશ હોવા છતાં આ શરીરનો કોઈ પણ ભાગ આ શરીરથી અલગ થાય અને એને અડકી શકાય નહીં. માનો કે આ આંગળી અત્યારે જોઈન્ટ છે પણ અહીંથી કપાઈ ગઈ એટલે આ કાયાથી અલગ થઈ ગઈ, એટલે અંશથી પણ અલગ થઈ, એટલે આટલી આ આંગળી અપવિત્ર બની જાય. એમ માસિક ધર્મ વખતે થાય છે શું? તો બહેનોને માસિક ધર્મની અંદર જે રક્તસ્રાવ થાય છે
એ આ કાયાનો સંપર્ક છોડી દેશે. આ કાયાના સંપર્કથી એ અલગ થાય છે. એથી કરીને એ જે રક્તસ્રાવ થાય છે એ અપવિત્ર બની જાય છે. અને એથી કરીને આ માસિક ધર્મ વખતે કેટલીક ક્રિયા બહેનોએ પાળવાની હોય છે. હવે આ માસિક ધર્મ વખતે જે રક્તસ્રાવ થયો અલગ થયો એનાથી ખરેખર એ અપવિત્ર થાય છે કે કેમ, એનું પ્રમાણ શું, કેમ કરીને માની શકાય? તો રામાયણના રચયિતા તુલસીદાસ મહારાજ શ્રીએ એક શાખીમાંનો ખુલાસો કરેલો છે. नारी की जोई पड़त अंधा होत भुजंग. नारी की जोई पड़त अंधा होत भुजंग. मासिक धर्मनी अंदर मासिक धर्म वखते कोई पण बेननो પડછાયો ભુજંગ કહેતો સાપ ઉપર પડે એટલે એવું કહેવાય છે કે સાપ ઓંધળો બની જાય. આ અપવિત્રતાની કેટલી હદ છે એમ. માસિક ધર્મમાં બેન ના હોય એ વખતે એનો પડછાયો પડે તો કંઈ થતું નથી. પણ આ માસિક ધર્મની અસર કેવી થાય છે? એ સાપને અડકતી નથી, માત્ર ને માત્ર એનો પડછાયો એના પર પડે છે. નારી કી જોઈ પડત, જોઈ એટલે પડછાયો. કેટલાક શબ્દો એવા હોય છે કે એ સમજવા અઘરા પડતા હોય છે, એટલે શાખીઓ તો બધા વાંચતા હોય છે પણ એને જેમ છે તેમ સમજી શકાતી નથી. નારી કી જોઈ પડત अंधा होत भुजंग. साप ओंधड़ो थई जाए छे. तुलसी उनकी क्या गति, नीत नारी के संग. तुलसीदास महाराज कहे छे कि मासिक धर्म वखते बेननो પડછાયો कोई पण साप પડછાયો પડે છે એમ પડછાયો પડે અને જો સાપ ઓંધળો થતો હોય તો જે પુરુષ એ બેનના સંપર્કમાં 24 કલાક રહેતો હોય એની શું દશા? ઓંધળો, સતત ઓંધળો. બરોબર સાંભળજો, સાંભળવા જેવી આ એક શાખી છે, સમજવા જેવી એક શાખી છે. પડછાયો પડવાથી પેલો ઓંધળો થાય છે તો એનો સ્પર્શ કરે તો ભાઈઓને ભક્તિ કેમ સૂઝતી નથી? ભાઈઓના ઘરની અંદર બહેનો માસિક ધર્મનું પાલન કરતી નથી અને બહેનોની અંદર પુરુષો સહકાર આપતા નથી. એથી કરીને આ વિપરીત પરિસ્થિતિ થાય છે. માસિક ધર્મ બરોબર સમજજો, સમજવા જેવી વાત છે. બહેનોના શરીરની અંદરથી રક્ત છૂટું પડે એટલે અપવિત્ર થાય. જ્યાં સુધી જોઈન્ટ હતું તો વાંધો નહોતો, પણ છૂટું પડ્યું અને બહેનના શરીર સાથે પાછું જોઈન્ટ છે, છૂટા પડ્યા પછી એટલે એ સમય દરમિયાન કોઈ પણ બહેનનો સંપર્ક થઈ શકે નહીં અને સ્પર્શ તો કદાપી ના થઈ શકે. અને કદાચ કોઈ કરે તો એ ઓંધળો કહેતો હોય અને કશું સૂઝતું નથી. જો કે ઓંધળો એટલે દેખતો તો બંધ માનવી થતો નથી, પણ એને કોઈ દિવસ સારા વિચારો આવે નહીં, સારી બુદ્ધિ આવે નહીં અને બુદ્ધિનો માનવી ભ્રષ્ટ બની જાય.
એટલા માટે માસિક ધર્મ બહેનોએ અવશ્ય પાળવું જોઈએ. કેટલા દિવસ એનું કોઈ ચોક્કસ માપ નથી. જો તંદુરસ્ત શરીર હોય તો 2 કે 3 દિવસની અંદર એ માસિક સ્રાવ બંધ થઈ જતો હોય છે. કોઈને 5 દિવસે બંધ થઈ જતો હોય છે. અને કદાચ શરીર બગડેલું હોય જે બહેનનું, એનો તો 10 દિવસ કે 15 દિવસ સુધી સતત ચાલુ રહેતો હોય છે. એટલે કમસે કમ 3 યા 5 આટલા દિવસ સુધી બહેનોએ માસિક ધર્મનું પાલન કરવું. પાલન કરવું એટલે શું? એમણે દરરોજ સ્નાન તો કરવાનું જ છે, પરંતુ એ માસિક ધર્મની ક્રિયા જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી ઘરના કોઈ સભ્યને અડકવું નહીં. બીજું, ઘરની અંદર જે દેવસ્થાન છે ત્યાં પણ સ્પર્શ કરવો નહીં. રસોડામાં જવું નહીં. અને પાણિયારે સ્પર્શ કરવો નહીં. આટલી જો ચરી પાળવામાં આવશે તો આ લોકે ને પરલોકે એ ઘરના માનવીઓ સુખી સુખી થઈ જશે. એક પ્રમાણ તો મેં તમને આપ્યું, नारी की जोई पड़त अंधा होत भुजंग, तुलसी उनकी क्या गति नीत नारी के संग. એવું બીજું પ્રમાણ આપું કે આ શરીરથી કોઈ અંગ છૂટું પડવાથી અપવિત્ર થાય છે કે કેમ? તો આપણે 3 દિવસની અંદર 3 વખત જમીએ છીએ. એનો મળ થાય. જે કંઈ ખોરાક લઈએ એ ખોરાકની અંદરથી 7 ધાતુમાં રૂપાંતર થાય અને જે કચરો રહ્યો એને મળ કહેવાય છે. એ મળ જ્યાં સુધી શરીરની અંદર છે તો સુધી વાંધો નહીં, પણ શરીરથી છૂટો પડે પછી એનો સ્પર્શ થઈ શકે નહીં, કારણ કે અપવિત્ર થઈ ગયો, શરીરથી છૂટો થઈ ગયો. એ આ બીજું પ્રમાણ મેં તમને આપ્યું. એટલે આ રીતે બહેનોએ માસિક ધર્મનું અવશ્ય પાલન કરવાની જરૂર છે. ઘણી વખત બહેનો આ માસિક ધર્મ પાળવા માગે છે પણ પુરુષોની તૈયારી નથી. કારણ કે રસોઈ કોણ બનાવે? ઘરમાં 2 જ માણસ હોય તો રસોઈનો પ્રોબ્લેમ થાય. એટલે માસિક ધર્મનું પાલન જ્યાં સુધી બેન કરે ત્યાં સુધી રસોડું ભાઈઓએ બનાવવું પડે. આ તૈયારી ખરી? ના. જો તૈયારી ના હોય તો પછી આ દુઃખી થવાનું કારણ જ આ છે. ધર્મ પણ સમજાતો નથી, દિવ્ય પરમ ગુરુનું આ જ્ઞાન પણ સમજાતું નથી, કારણ કે આપણે આ બાબતમાં ઘણા પસાત છીએ. દિવ્ય પરમ ગુરુ પણ પવિત્ર છે અને દિવ્ય પરમ ગુરુની વાણી પણ પવિત્ર છે. દિવ્ય પરમ ગુરુ શા માટે પવિત્ર છે? કારણ કે કોઈ માતાના ઉદરમાં એમણે જન્મ લીધો નથી. દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયેલા છે. અપવિત્ર કાયા કોની હોય? માતાના ઉદરમાં તૈયાર થઈને જે બાળકનો જન્મ થયો હોય એ બધી જ કાયાઓ અપવિત્ર ગણાય. દિવ્ય પરમ ગુરુ કોઈ માતાના ઉદરમાં તૈયાર થયેલા બાળકના શરીરમાં એમણે કૈવલ ધામથી આ જંબુદ્વીપ સુધી આવ્યા પણ કોઈ એવા શરીરની અંદર પ્રવેશ કરેલો નથી. એટલે દિવ્ય પરમ ગુરુ પોતે પણ પવિત્ર છે, એમની કાયા પણ પવિત્ર છે. આપણી કાયામાં ને એમની કાયામાં આ પ્રમાણે રાત દિવસનો ફેર છે. એટલે એમની સેવા પૂજા કરવી હોય
તો આ અપવિત્ર કાયાને આપણે પવિત્ર કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. માસિક ધર્મમાં હોય એ વખતે બહેનોએ ઉપાસના કરવી કે કેમ કરવી, પરંતુ દેવસ્થાનને અડકવાનો, મંદિરનો સ્પર્શ કરવાનો નહીં, દૂર બેસીને કરવી. હા, એ વખતે ઉપાસનાની બુકનો પણ સ્પર્શ થઈ શકે નહીં. કોઈના મનમાં કદાચ એમ થાય તો પછી અભણ વ્યક્તિ હોય, ઉપાસના મોય ન આવડતી હોય, તો એ વ્યક્તિએ શું ઉપાસના નહીં કરવી? માત્ર ને માત્ર કૈવલનો જાપ કરવો. તમારી પાસે જેટલો બહેનો પાસે સમય હોય એટલો, 15 મિનિટ, 30 મિનિટ કે પછી 1 કલાક અથવા 5 મિનિટ દિવ્ય પરમ ગુરુના સન્મુખ બેસી અને કૈવલનો જાપ કરવો. સ્પર્શ ત્યાં કરવાનો નથી. આ કોઈ બહેનોનો ગુનો નથી. આ તો કુદરતી રચના છે ને. અને બહેનો આ બાબતમાં અલગ રહી શકે નહીં, ઉપાસનાથી અલગ રહી શકે નહીં. ઘણા એમ કહે છે કે ઉપાસના ના થાય તો શું એમનો ગુનો છે? એમનાથી ઉપાસના ના થાય ને ભાઈઓથી થાય? આવો ભેદ જગત કરતાના ધામની અંદર ક્યાંય નથી. એટલા માટે માસિક ધર્મ અવશ્ય બહેનોએ પાળવો અને ભાઈઓએ આ બાબતમાં અવશ્ય સહકાર આપવો જોઈએ. જો બહેનો માસિક ધર્મ પાળવા માંગતી હોય અને જો ભાઈઓ આ બાબતમાં સહકાર ના આપે, એનો ગુનો ભાઈઓને લાગુ પડે. સહકાર આપવો એ ભાઈઓનું આ બાબતની અંદર ફરજ બની જતી હોય છે. એટલા માટે અહીં હવે આપણે આ શરીર શુદ્ધિની વાત પૂરી થાય છે. આહાર શુદ્ધિ, તનની શુદ્ધિ એટલે આ શરીરની શુદ્ધિ, અને હવે આવી મનની શુદ્ધિ. આ શરીરને કોઈ પણ રોગ થયો હોય તો આ જગતની અંદર ઘણા પ્રકારના ડોક્ટરો છે, વૈદો છે, કોઈ સ્પેશિયાલિસ્ટો પણ છે. પણ આ મનની અંદર રહેલો મળ કયો? મનનો મળ કયો? કામ, ક્રોધ, લોભ, મોહ, ચાડી, ચુગલી, ચોરી, હેરી, નિંદા વગેરે. આ મનનો મળ છે. આ મનના મળને દૂર કરવા માટે આ જગતમાં ક્યાંય દવાખાનું નથી. એનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે, દિવ્ય પરમ ગુરુની ઉપાસના. ઉપાસક બીનું અંશ કે કારજ કબહુ ન થાય. ઉપાસક બીનું અંશ કે કારજ કબહુ ન હોય. તબ તે કરહી ઉપાસના પરમ ગુરુ કી સોય. એટલા માટે કે પરમ ગુરુની ઉપાસના કરો. પહેલા તો આપણે આ દિવ્ય પરમ ગુરુને સમજવાની જરૂર છે. હું, તમે અને આખું જગત પરમ ગુરુને ઓળખી શક્યા નથી કે આ પરમ ગુરુ છે કોણ. આ જગતની અંદર ગુરુઓનું વર્ણન કરવા જતો 4 પ્રકારે એનું વિભાજન થાય છે. પ્રોક્ષ ગુરુ, તાય ગુરુ, સતગુરુ અને પરમ ગુરુ. આ 4 પ્રકારના જે ગુરુઓ મેં તમને ગણાવ્યા, એમની દરેકની કેપેસિટી અલગ અલગ છે. જ્ઞાન બાબતની કેપેસિટી અલગ અલગ છે. જેવી રીતે બાલ મંદિરના શિક્ષક હોય, પ્રાથમિક શાળાના શિક્ષક હોય, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક હોય, કોલેજના શિક્ષક હોય, દરેક શિક્ષકો જ છે. પણ એ દરેકના જ્ઞાનમાં તફાવત છે.
એમ આ જગતની અંદર ભેખધારી સંત સાધુઓ ઘણા, પણ દરેકના જ્ઞાનની કેપેસિટી અલગ અલગ છે. અને એ જ્ઞાનની અલગ અલગ કેપેસિટીને કારણે એનું 4 પ્રકારે વિભાજન કરવામાં આવેલું છે. પ્રોક્ષ ગુરુ. પ્રોક્ષ ગુરુ કોને કહેવાય? તો જે પ્રોક્ષ વાતો, પરોક્ષ વાતો, બીજાની વાતો કઈ સંભળાવે. દાખલા તરીકે તમને રામચંદ્રજીની રામાયણની વાર્તા કહે તો એ પ્રોક્ષ વાત થઈ. કોઈ દેવદેવીની વાત કઈ સંભળાવે, કોઈ ભગતનું આખ્યાન કઈ સંભળાવે, આ બધા પ્રોક્ષ ગુરુ કહેવાય. પછી તાય ગુરુ. તાય ગુરુ કોને કહેવાય? તો આ શરીરની અંદર જે કોઈ તત્વો છે એ દરેકનું વિભાજન કરી બતાવે, તારવી બતાવે. આપણામાં કહેવાય છે કે પિંડે સો બ્રહ્માંડે. આ પિંડમાં જે છે એ બધું જ બ્રહ્માંડમાં છે, અને જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. એટલે આ તાય ગુરુ આ બ્રહ્માંડની અંદર જે છે તે આ શરીરમાં તારવી બતાવે, એને તાય ગુરુ કહેવાય. દાખલા તરીકે બ્રહ્માંડની અંદર સૂર્ય અને ચંદ્ર રહેલા છે, તો આપણા શરીરની અંદર ભાઈ સૂર્ય અને ચંદ્ર રહેલા છે. ક્યાં આગળ રહેલા છે? ચક્ષુ સ્થાને. આવી રીતે બહારના જે દેવો એ આપણા પિંડની અંદર તારવી બતાવે, એને તાય ગુરુ કહેવાય. પછી આવ્યા સતગુરુ. સતગુરુ કોને કહેવાય? તો સત અને અસતનો નિવેડો લાવે. સતનો અર્થ સાચું બોલવું એવું કરવાનો નથી, અને અસતનો અર્થ જુઠ્ઠું એવો અહીં કરવાનો નથી. સતનો અર્થ ખરેખર થાય છે શાશ્વત, અને શાશ્વતનો અર્થ થાય છે અવિનાશી. જેનો કોઈ પણ કાળે નાશ થતો નથી એવી વસ્તુને અવિનાશી અથવા તો અમર કહેવાય. અને જે કોઈ અમર વસ્તુ હોય એને સત કહેવાય. અસત એટલે નાશવંત. જેનો કોઈ પણ કાળે નાશ થતો હોય, કોઈનો ટૂંક સમયમાં નાશ થતો હોય, કોઈનો લાંબા સમયે નાશ થતો હોય, પણ ખરેખર એ બધી નાશવંત વસ્તુ કહેવાય. અને એ નાશવંત વસ્તુને અસત કહેવાય. એમ સત ગુરુ કોને કહેવાય? કે સત અને અસતનો નિવેડો લાવી આપે. ક્યાં આગળ? આપણા શરીરમાં. આપણા શરીરમાં સત શું અને અસત શું? સત એટલે અવિનાશી શું? અસત એટલે નાશવંત શું? તો આ શરીરમાં રહેલો જે અંશ, જગતમાં જેને જીવ કહે છે, કોઈ એને આત્મા કહે છે, દિવ્ય પરમ ગુરુ એને અંશ કહે છે. આ અંશ સત છે, અવિનાશી છે, અમર છે, એનો કોઈ પણ કાળે નાશ થતો નથી. અને અસત આ કાયા, 84 તત્વોથી બનેલી જે કાયા છે એ કાયા નાશવંત છે, એટલે એને અસત કહેવામાં આવે છે. આ બંનેનું વિભાજન કરી આપે એને સતગુરુ કહેવાય. પછી પરમ ગુરુ. તો સતગુરુ આ શરીરની અંદરથી અંશ તારવી આપે, પણ એ અંશ કોનો? આ અંશનો સર્જનહાર કોણ? એ બાબતનો ખુલાસો કરી આપે એને પરમ ગુરુ કહેવાય. આ જગતની અંદર પ્રોક્ષ ગુરુ ઘણા, તાય ગુરુ ઘણા. સતગુરુ ભારત દેશની અંદર એક જ થયા, જેમનું નામ છે કબીર સાહેબ.
આ ભારત દેશની અંદર આજ સુધી કબીર સિવાય કોઈ સતગુરુ થયા નથી, યાદ રાખજો. લખવા માટે તો બધા લખતા છે, સતગુરુ ફલાણા, સતગુરુ ફલાણા, સદગુરુ ફલાણા. વાત ખોટી છે. એ બધા કહેવા વાળા, કરવા વાળા નહીં. આ શરીરમાંથી અંશ તારવી આપે. આની નિશાની હું તમને કહું છું કે સતગુરુ કોને તો માત્ર ને માત્ર આ કાયાને બાદ કરી નાખે અને અંશને તારવી આપે, એને જ સતગુરુ કહેવાય. આ જગતની અંદર ઘણા પ્રકારના પુસ્તકો, ઘણા ગ્રંથો, એ ગ્રંથોની અંદર દરેકે જે કંઈ વર્ણન કરેલું છે એ ઉપરથી નિદાન થયેલું છે કે માત્ર ને માત્ર કબીર સાહેબ સિવાય કોઈને સતગુરુ કહી શકાય એમ નથી. જગતની અંદર કબીર સાહેબે અઢળક વાણી ઢોળી. એની અંદર માત્ર ને માત્ર એમને 3 મહાવાક્યો તારવેલા છે, કદાચ તમને યાદ પણ હશે. ચાર શબ્દ, રહેત ઘર અને નેહ અક્ષર. આ 3 મહાવાક્યો છે, પણ આ 3 મહાવાક્યોનું નિશાન અંશને મારેલું છે. આ 3 મહાવાક્યો એ અંશને સંબોધીને એમને તારવી બતાવે છે. દાખલા તરીકે આપણે નરેન્દ્ર મોદીને સંબોધન કરવું છે તો એમના માટે એક મહાવાક્ય હું બોલું છું, સાંભળી લેજો. ગુજરાત રાજના મુખ્ય પ્રધાન, આ મહાવાક્ય છે. ગુજરાત રાજના મુખ્ય પ્રધાન કોને લાગે? નરેન્દ્ર મોદીને. એમાં 4 શબ્દ, રહેત ઘર અને ને અક્ષર, આનું સીધું નિશાન અંશ ઉપર લાગેલું છે. જો કે આપણી પાસે તત્વજ્ઞાન આપણે નથી જાણતા, એટલે આ મહાવાક્ય સમજાવી પણ શકાતો નથી. દિવ્ય પરમ ગુરુએ પંચમ સૂક્ષ્મ વેદની અંદર આ બાબતનો ખુલાસો કરેલો છે. કોઈ જિજ્ઞાસુને આ બાબતનું જાણવું હોય તો એની અંદર એનો અભ્યાસ કરી લેવો. એટલે ઉપાસક બીનું અંશ કે કારજ કબહુ ન થાય. અંશ ઉપાસના શા માટે કરવાની છે? આ શરીરમાંથી અંશને તારવા માટે. અને આ અંશ કોનો? એનો સર્જનહાર કોણ? એ કોની સાથે એકમેક થઈ શકે? જે વસ્તુ જેમાંથી છૂટી પડી હોય તે તેની અંદર એકમેક થઈ શકે. દાખલો આપું હું તમને. 2 ડબ્બા છે, એકની અંદર પાણી ભરેલું છે ને એકની અંદર તેલ ભરેલું છે. તેલના ડબ્બામાંથી એક ટીમ્પું છૂટું પડ્યું અને પેલા પાણીના ડબ્બામાંથી એક ટીમ્પું છૂટું પડ્યું. હવે આ જેમાંથી જે ટીમ્પું છૂટું પડ્યું હોય તે તેની અંદર એકમેક થઈ શકે. પાણીની ટીમ્પું પાણીમાં જ એકમેક થઈ શકે અને કદાચ એ જો તેલના ડબ્બામાં એકમેક થવા પ્રયત્ન કરે તો થઈ શકે નહીં. આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે સજાતી સજાતીની સાથે એકમેક થઈ શકે છે. એમાં શરીરમાં રહેલો જે અંશ એ કોની સાથે એકમેક થઈ શકે? જેની સાથે એકમેક થઈ શકે એ એનો સર્જનહાર. દિવ્ય પરમ ગુરુની આ થિયરી કે આ અંશ કોનો? રામનો, કૃષ્ણનો, 33 કોટી દેવોનો, કોઈ દેવીઓનો ના. આ બધો શરીર છે ને શરીર બધો જડ છે. અંશ જડ નથી, અંશ ચેતન છે ને એનો સર્જનહાર પણ ચેતન છે ને એની સજાતીનો છે. એટલે કર્તા સાથે એકમેક થવું હોય તો દિવ્ય પરમ ગુરુની ઉપાસના સિવાય એકમેક થવાતું નથી. પરમ ગુરુ કોને કહેવાય?
કે આ શરીરમાં રહેલો જે અંશ, સતગુરુ તો અંશ તારવી આપે, પણ કર્તા સાથે એકમેક કરાવી શકતા નથી. કર્તા સાથે એકમેક માત્ર ને માત્ર દિવ્ય પરમગુરુ જ કરાવી શકે છે. એટલા માટે આ જગતની અંદર જો શ્રેષ્ઠ ઉપાસના હોય તો દિવ્ય પરમગુરુની. અને આ જગતની અંદર ઘણા બધા જ ગુરુઓ, પણ દિવ્ય પરમગુરુ એ ગુરુઓના પણ ગુરુ છે. દિવ્ય પરમગુરુ એ 33 કરોડ પ્રકારના દેવોના પણ દેવ છે. શા માટે? કારણ કે જેણે આ સૃષ્ટિ રચી એ રચયિતાએ 14 લોક બનાવ્યા. આપણે જો રહીએ છીએ એ મૃતલોક કહેવાય. જગત કરતાએ આ મૃતલોકનો 84 લાખ પ્રકારના શરીરો બનાવ્યો. અને આ 84 લાખ પ્રકારના શરીરની અંદર જગત કરતાના જે અંશો છે એ અંશોને દરેકને એક એક બુદ્ધિ આપેલી છે. અંશ શું અને કાયા શું આ સમજવાની બાબત છે. આ બાબતને જો તમે નહીં સમજી શકો તો પછી દિવ્ય પરમગુરુના જ્ઞાનને પણ નહીં સમજી શકો. જેવી રીતે પૃથ્વીમાંથી માટી લઈ કુંભાર જાત જાતનો વાસણ બનાવે, આ વાસણો કેવો છે? જડ છે, હાલતો ચાલતો નથી. જગત કરતાએ પણ મૃતલોકનો 84 લાખ પ્રકારનો શરીરો બનાવ્યો છે. પેલા કુંભારના વાસણોની જેમ. અને દેવકોટીનો 33 કરોડ પ્રકારના દેવોનો વાસણો શરીરો બનાવ્યો છે. આ બધો જ જડ છે. એ હાલતો ચાલતો ક્યારે થયો? જગત કરતાએ પોતાની અંદરથી અંશ ઉત્પન્ન કરીને એની અંદર મૂકેલા છે. એટલે કાયા વસ્તુ જુદી, અંશ વસ્તુ જુદી. અંશ છે જગત કરતાનો છે, એ એની સજાતિના જગત કરતાનું ભજન કરે તો જ યથાયોગ્ય, બાકી એ સિવાયનું ભજન બધું નિરર્થક છે. એટલે દિવ્ય પરમગુરુ એ ગુરુઓના પણ ગુરુ શા માટે? તો આ મૃતલોકની અંદર જે 84 લાખ પ્રકારના શરીરો છે એની અંદર જે અંશો છે એ અંશોને જગત કરતાએ એક એક બુદ્ધિ આપી. બાકીના જે 13 લોક રહ્યા એ બધા દેવલોક છે. અને આ દેવલોકના જે દૈવી અંશો છે એ દૈવી અંશોને પણ જગત કરતાએ એક એક બુદ્ધિ આપી. બ્રહ્માજીને પણ એક બુદ્ધિ, વિષ્ણુને પણ એક બુદ્ધિ, શંકરને પણ એક બુદ્ધિ, આદશક્તિ, નિરંજન, ઇન્દ્ર, ચંદ્ર આદિ 33 કરોડ પ્રકારના જે દૈવી અંશો છે એ દૈવી અંશોને પણ જગત કરતાએ એક એક બુદ્ધિ આપેલી છે. જગત કરતાએ આ જગતની અંદર જેટલા અંશો છે તેને તે દરેકને બધું સરખું વહેંચીને આપેલું છે. એવું નથી કે આ મૃતલોકના અંશો છે એટલે એમને એક બુદ્ધિ આપીએ અને આ દૈવી અંશો છે એમને 2-5 બુદ્ધિ આપીએ, એવો ભેદ જગત કરતાએ ક્યાંય રાખેલો નથી. એટલા માટે જગત કરતા અદલી કહેવાય છે. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ભેદ છે નહીં. હવે આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે આ જગતની અંદર જેટલું ધર્મનું જ્ઞાન છે એ એક બુદ્ધિની કેપેસિટીથી લખેલું છે. કોઈ પણ વર્ણન કરવું હોય તો પ્રાથમિક શાળાનું બાળક જે વર્ણન કરે એના કરતાં હાઈસ્કૂલનો વિદ્યાર્થી હોય વિશેષ વર્ણન કરી શકે, કારણ કે કેપેસિટી ઊંચી છે. અને કદાચ કોલેજ કક્ષાનો કોઈક વિદ્યાર્થી હોય તો એની એ બાબત વળી અલગ રીતે રજૂઆત કરે. માનો કે હાથી વિશે નિબંધ લખવો છે,
પ્રાથમિક શાળાનું બાળક લખે એ લખાણમાં ફેર હોય, હાઈસ્કૂલનું બાળક જે હોય એ લખાણ લખે એ પણ ફેર હોય, અને કોલેજ કક્ષાનો જે વિદ્યાર્થી હોય, સ્કોલર હોય, એ લખાણ હાથી વિશે લખે તો કંઈક જુદું લખે, કારણ કે દરેકની કેપેસિટી જુદી છે. એમ આ જગતની અંદર તમામ અંશોને, પછી મૃતલોકના હોય કે દેવલોકના હોય, દરેકને જગત કરતા એક બુદ્ધિ આપેલી છે. એટલે આ જગતની અંદર જેટલું ધર્મનું જ્ઞાન છે એ એક બુદ્ધિથી લખાયેલું છે. દિવ્ય પરમ ગુરુએ જગત કરતા કૈવલનું આ જ્ઞાન નવ બુદ્ધિથી કથેલું છે. ભૂલતા નહીં, હા, ભૂલતા નહીં. આ બાબત સ્વપ્નમાં પણ ભૂલતા નહીં. દિવ્ય પરમ ગુરુએ જગત કરતા કૈવલનું આ જ્ઞાન નવ બુદ્ધિથી કથેલું છે. એટલે કે જગત કરતાએ દિવ્ય પરમ ગુરુને નવ બુદ્ધિ બક્ષિસ કરીને આ જગતની અંદર મોકલેલા છે. કારણ જગત કરતા કૈવલનું આ જ્ઞાન નવ બુદ્ધિ સિવાય કથી શકાતું નથી. એટલે આ જગત ઉત્પન્ન થયું તે આજ સુધી કૈવલ કરતાનું જ્ઞાન કોઈ કથી કેમ શક્યા નથી, કારણ કે દરેકની પાસે એક જ બુદ્ધિ છે. દિવ્ય પરમ ગુરુ આ જ્ઞાન કેમ કથી શક્યા, કારણ કે જગત કરતા એમને નવ બુદ્ધિ બક્ષિસ કરીને આ જગતની અંદર મોકલેલા છે. એટલે આ જગતની અંદર જેટલું ધર્મનું જ્ઞાન છે, સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે આજ સુધી જે કંઈ ધર્મનું જ્ઞાન લખાયેલું છે એ એક બુદ્ધિથી કથેલું છે. દિવ્ય પરમ ગુરુએ આ કૈવલ કરતાનું જ્ઞાન નવ બુદ્ધિથી કથેલું છે. એટલે આ જગતની અંદર જેટલું ધર્મનું જ્ઞાન છે એના કરતો આ જ્ઞાન 9 ગણી ઊંચી કોટીનું છે. અને આપણને જગત કરતા એક બુદ્ધિ આપેલી છે, એમણે આ નવ બુદ્ધિથી જ્ઞાન કથેલું છે. એથી કરીને આ જ્ઞાનને આપણે સમજી શકતા નથી. આપણી દશા કેવી? તો કોલેજનો પ્રોફેસર લેક્ચર આપતો હોય, આ લેક્ચર પ્રાથમિક શાળાનો બાળકો સાંભળતા હોય તો ભાઈ અમાયથી શું લઈ જાય? કશી ગતાગમ પડે, કારણ કે લેક્ચર કોલેજ કક્ષાનું. એ કોલેજના સ્કોલરો, કોલેજના વિદ્યાર્થીઓ સાંભળે તો એની અંદરથી કંઈક એમને સમજ પડે. પણ એ કેપેસિટી પેલા પ્રાથમિક શાળાના બાળકોમાં નથી. એથી કરીને પેલો જે કોલેજ કક્ષાનું જે લેક્ચર છે સાચું છે, પણ સમજના અભાવે, સમજાતું ન હોવાથી ઘણી વખત એમ પણ કહે કે ખોટું છે. એમ દિવ્ય પરમ ગુરુનું આ જ્ઞાન 100% સાચું છે. પણ આજનો માનવી એક બુદ્ધિવાળો હોવાને કારણે આ જ્ઞાન સમજી ન શકવાને કારણે ઘણી વખત એને ખોટું પણ કહેતો હોય. પરંતુ આ જ્ઞાન તદ્દન સત્ય છે. યાદ રાખજો, આ જે મેં તમને નિદાન કહ્યું એ નિદાન કેમ કરીને કરી શક્યો છું? કારણ કે દિવ્ય પરમ ગુરુના જે 18 ધર્મ ગ્રંથો, એક ગ્રંથ મેં 25, 30 વખત વાંચ્યા. એકલા વાંચ્યા નથી. દિવ્ય પરમ ગુરુનું કહેવું શું છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીને આ હું તમને કથની સંભળાવું છું. કદાચ આ કથની તમારા હૈયામાં ના બેસતી હોય, સત્ય છે છતાં પણ ના બેસતી હોય, તો દિવ્ય પરમ ગુરુના ગ્રંથો છે જ, જગતમાં જાહેર જ છે. તમે એમનો અભ્યાસ કરજો, અને જો જેમ છે તેમ તમને આ કૈવલ કરતાનું જ્ઞાન સમજાશે. એ દિવસે આ હું બોલું છું એનાથી તમે કડક કરીને બોલશો. કારણ હજુ આપણે પોઝિશનમાં ગયા નથી. આપણને આ જ્ઞાન કેમ સમજાતું નથી? કારણ કે આપણી જે એક બુદ્ધિ છે એ બુદ્ધિમાં પણ ભલીવાર નથી.
એ બુદ્ધિ પાછી ઘસાઈને બુઠી થઈ ગઈ. આપણી બુદ્ધિ છે ખરી, એક બુદ્ધિ છે ખરી, પણ જેમ સ તેમ સાબુત અણીવારી નથી, ઘસાઈને બુઠ્ઠી થઈ ગયેલી. અને બુઠ્ઠું હથિયાર કઈ કામ કરે એ તમને જાત અનુભવ. બુઠ્ઠી કુહાડી હોય તો કશું કાપી શકે નહીં, અને બુઠ્ઠું દાંતેડું હોય તો કાપે તો નહીં પણ ખેંચે ખરું. બુઠ્ઠું કઈક હથિયાર કામમાં ના આવે. એમ આપણી બુદ્ધિ પણ બુઠ્ઠી થઈ ગયેલી હોવાને કારણે આપણને આ જ્ઞાન સમજાતું નથી. કઈ રીતે બુઠ્ઠી થઈ? તો આપણી આ બુદ્ધિ આપણે ભણવા ગયા એમાં ઘસારી. ભણ્યા ખરા, જ્ઞાન મેળવ્યું ખરું, પણ જગત કરતાનું નહીં, જગતનું. આપણી પાસે જ્ઞાન તો ઘણું છે, પરંતુ કઈ બાજુનું છે? આ બાજુનું, જગત પક્ષનું છે. વકીલને વકીલાતનું જ્ઞાન છે, ડોક્ટરને ડોક્ટરીનું જ્ઞાન છે, એન્જિનિયરને એન્જિનિયરિંગનું જ્ઞાન છે, મામલતદારને એમની કક્ષાનું જ્ઞાન છે, કલેક્ટરને એની કક્ષાનું જ્ઞાન છે. પણ આ બધું જ્ઞાન આ બાજુનું કહેવાય, જગત પક્ષનું કહેવાય. કર્તાનું જ્ઞાન આ પૈકી કોઈની પાસે કશું જ નથી. એટલે આ જ્ઞાનની અંદર, આધ્યાત્મિક જ્ઞાનની અંદર, દિવ્ય પરમ ગુરુના જ્ઞાનની અંદર આપણું મીટર 0 ઉપર ફરસ. હવે આ બાજુનું જે જ્ઞાન છે એ પેલી બાજુ કોમમાં આવતું નથી. આ શરીર છૂટ્યા પછી શું, એ જવાબ એ જ્ઞાનવાળા પાસે નથી. આ શરીર છૂટ્યા પછી અંશનું શું થાય, અંશની પરિસ્થિતિ શું થાય, એનો ઉદ્ધાર કરવો હોય તો શું કરવું પડે, અને કદાચ ઉદ્ધાર ના કરવો હોય તો પછી બાકીની જો પરિસ્થિતિ છે તો એની મેળે થતી હોય. પરંતુ આ જ્ઞાન મેળવવું હોય તો દિવ્ય પરમ ગુરુના શરણમાં જવું પડે. એટલે દિવ્ય પરમ ગુરુનું જ્ઞાન કેવું? તો આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, આજ સુધી જેટલું ધર્મનું જ્ઞાન કથેલું છે એના કરતો દિવ્ય પરમ ગુરુનું કહેવું કંઈક જુદું, અને 100% સાચું છે. આ મારી વાત તમે આજે માનો તો બરોબર છે, કાલે માનશો તો એ બરોબર છે, વર્ષે દાડે, જન્મે કે જુગે પણ આ વાત તમારા એક દિવસે સ્વીકારવી પડશે. તમે નહીં, અહીં બેઠા છો એટલા નહીં, આખી દુનિયાએ સ્વીકારવી પડશે. આખી દુનિયા એટલે ભારત, અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, તમામ જગતના માનવોએ એક દિવસ આ દિવ્ય પરમ ગુરુના જ્ઞાનને સ્વીકારવું પડશે. અને જો સમજવા પ્રયત્ન નહીં કરવામાં આવે તો એક દિવસ આ સમજવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. એ સિવાય ઠેકાણું પડે એવું મને દેખાતું નથી. આવા સમર્થ દિવ્ય પરમ ગુરુ છે. આ જગતની અંદર આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, આજે પણ ઘણા બધા ગુરુઓ ને ભવિષ્યમાં પણ બધા ગુરુઓ થશે. આ બધા એક જ બુદ્ધિવાળા, એક બુદ્ધિના જ્ઞાનવાળા, દિવ્ય પરમ ગુરુ 9 બુદ્ધિવાળા. એટલા માટે મેં કહ્યું કે દિવ્ય પરમ ગુરુ એ ગુરુઓના પણ ગુરુ છે, અને દેવકોટીના પણ દેવ છે. કારણ કે દેવકોટીના જે દૈવી અંશો છે એમણે પણ જગત કરતા એક બુદ્ધિ આપેલી છે. દિવ્ય પરમ ગુરુ 9 બુદ્ધિવાળા છે, એટલે દેવોના પણ દેવ છે. એટલે દિવ્ય પરમ ગુરુની તમે ઉપાસના કરો, પછી કોઈની ઉપાસના કરવાની રહેતી નથી. આવા સમર્થ છે દિવ્ય પરમ ગુરુ. એટલે દિવ્ય પરમ ગુરુને જ્ઞાન સમજાય યા ના સમજાય, બેનમની વાત છે,
પણ એમની ઉપાસના કરવાની છોડી શકાય નહીં. ઉપાસક બીનું અંશ કે કારજ કબહુ ન હોય. આપણે જે કાર્ય કરવાનું છે, શું આ શરીરમાં જે અંશ છે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, અંતે આનું મૂળ ઘર કયું, આ બાબતની સમજ દિવ્ય પરમ ગુરુના જ્ઞાન સિવાય સમજી શકાય એમ નથી. એટલે દિવ્ય પરમ ગુરુનું શરણું સ્વીકારો પછી તમારે બીજા કોઈ શરણાની જરૂર રહેતી નથી. કોઈ ગુરુ પાસે જવાનું રહેતું નથી. કોઈ દેવકોટીની પણ ઉપાસના કરવાની રહેતી નથી, કારણ કે એ દેવોના પણ દેવ છે. દાખલો આપું હું તમને. રાજા હોય અને એની રૈયત હોય. હવે જો તમે રાજાને પકડો, રાજાની પાસે તમે જાઓ, રાજાને તમારી લાગવગ તમને મળી જાય, પછી કોઈની લાગવગની જરૂર ખરી નહીં. છેલ્લું પદ તમને હાથ લાગી ગયું, પછી તમારા પ્રધાનજીને શું જરૂર છે, કે પછી સેનાપતિને શું જરૂર છે, કે સૈનિકને શું જરૂર છે, કંઈ જ કરો પછી કોઈની જરૂર રહેતી નથી. એમ દિવ્ય પરમ ગુરુ જો પ્રાપ્ત થાય, અહોભાગ્ય 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 અહોભાગ્ય. અહોભાગ્ય એટલા માટે કહું છું કે આ જગતની અંદર કોઈ અંશને જગત કરતા જ્યાં બે બુદ્ધિ આપી નથી, ત્યાં આજની તારીખે આપણને 9 બુદ્ધિવાળા ગુરુ મળ્યા. શું બાકી રહે ભાઈ? આ જગતના તમામ ગુરુઓ પાસે એક બુદ્ધિ, આપણને 9 બુદ્ધિવાળા ગુરુ મળ્યા, પછી બીજું શોધવાનું રહેશે જ કયો? બધું જ આની અંદર સમાવેશ થઈ જાય છે. ગુરુઓના પણ ગુરુ, દેવોના પણ ગુરુ, દેવોના પણ દેવ. દાખલો આપું. આપણું અક્ષર જ્ઞાન તો આમ ઘણું બધું લોંબું, પણ એકથી 100 સુધી શીખી ગયા પછી 90 કેવી રીતે થાય, 50 કેવી રીતે થાય, 20 કેવી રીતે થાય, એ પછી જો બહાર શોધવા જવું પડે ખરું ના? કારણ કે 100 ની અંદર આ બધું સમાઈ ગયું. એમ દિવ્ય પરમ ગુરુ એમણે આ જગતની પાસે બધી વાતો કરી. દિવ્ય પરમ ગુરુ તો શું કહેવું એ મને કઈ સમજણ નથી પડતી. જગત કરતા કોણ એની સમજ આપી? જગત કરતા આ જગત કઈ રીતે ઉત્પન્ન કર્યું? જગત કરતા 84 તત્વોથી આ જગત ઉત્પન્ન કર્યું. પહેલા તત્વો ઉત્પન્ન કર્યા 84, એ તત્વો વડે એમને વૈરાટ બાંધ્યું, જેને વિરાટ કહેવામાં આવે છે, જેને બ્રહ્માંડ કહેવામાં આવે છે. વિરાટ કોને કહેવાય ખબર છે તમને? તમને ટૂંકમાં કુંભારિયા લેખામાં સમજણ આપું. બહેનોનો અને જવાબ આલવાનો. બોલો બહેનો, ભજીયું બનાવવું હોય પેલું શું બનાવવું પડે? શું કહેશો એની ભાષામાં? તમારી ભાષામાં શું કહેશો? ખીરું બનાવવું પડે. ખીરું બનાવ્યા પછી ભજીયું બને. એમાં જેને વિરાટ કહેવામાં આવે છે ખીરું છે. જગત કરતા આ વૈરાટ રૂપી ખીરું પહોંચ્યું અને એમાંથી આ ભજીયો બનાવેલો છે. મૃતલોકનો 84 લાખ પ્રકારનો ભજીયો અને દેવકોટીનો 33 કરોડ પ્રકારનો ભજીયો. હવે આપણામાં એક કહેવત છે, પિંડેશો બ્રહ્માંડે. આવા બ્રહ્માંડમાંથી આ શરીર બન્યું. તમારે બ્રહ્માંડ હોદવાની જરૂર નથી. તમે આ શરીરને હોદો એટલે તમને બ્રહ્માંડનું જ્ઞાન થઈ જશે. કારણ ખીરામાં મીઠું કેટલું છે એ ખીરું તમારી પાસે નથી, પણ ભજીયું તમારી પાસે હોય તો તમે કહી શકો કે ના કહી શકો કે ખીરામાં મીઠું કેટલું છે? કારણ કે ભજીયું ચાલે હાલ ખબર પડે કે તમારું ખીરું આવું છે. જો ખીરું ખારું હોય તો ભજીયું, એમાં જો મીઠું વધારે હોય તો એમાં મીઠું વધારે આવે. એમ જગત કરતાએ આ બ્રહ્માંડ બનાવ્યું, જેને વૈરાટ કહેવામાં આવે છે. કેટલા તત્વોથી બનાવ્યું? 84 તત્વોથી.
આ 84 તત્વો બ્રહ્માંડમાં શું ક્રિયા કરે છે એ પણ એમને ખુલાસો કર્યો. 84 તત્વોનો ખુલાસો કર્યો કે આ બ્રહ્માંડની અંદર જે 84 તત્વો છે, આ વીજળી કેમ થાય છે, આ ગર્જના કેમ થાય છે, આ બીજી ત્રીજી ક્રિયાઓ બ્રહ્માંડમાં કેમ થાય છે, બધું રગે રગ એમને બતાવી દીધું. એ બ્રહ્માંડમાંથી, એ વૈરાટમાંથી મૃતલોકનો 84 લાખ પ્રકારનો શરીરો, એમાં આપણા જે મૃતલોકની અંદર છે આ 84 લાખ પ્રકારના શરીરોની અંદર 2 પ્રકારનું વિભાજન કર્યું, જંગમ જાતિ અને સ્થાવર જાતિ. જંગમ જાતિ એટલે હાલતો ચાલતો. આપણા મૃતલોકમાં હાલતો ચાલતો શરીરો કેટલો છે? 66 લાખ પ્રકારનો. અને સ્થાવર જાતિ એટલે વનસ્પતિ. આ વનસ્પતિનો શરીરો કેટલો છે? 18 લાખ. એમ કરીને આ 84 લાખ પ્રકારના શરીરો. પરંતુ દિવ્ય પરમગુરુની કેટલી અદ્ભુત કળા કે આ જે જંગમ જાતિનો શરીરો છે એની અંદર જે 84 તત્વો છે એ દરેક તત્વ શું કામ કરે છે એનો ખુલાસો કર્યો. અરે આની અંદર તો ખુલાસો કર્યો પણ આ જે વનસ્પતિ છે વનસ્પતિમાં પણ 84 તત્વો, એની અંદર દરેક તત્વ શું ક્રિયા કરે છે એ વિગતે વાત કરી. આ મૃતલોકની વાત થઈ, પછી દેવલોકની વાત આવે છે. દેવલોકના શરીરો કેટલો? 33 કરોડ પ્રકારના દેવો. એ દેવોનો શરીર પણ 84 તત્વો વડે બનેલો છે. પરંતુ એ 84 તત્વોમાં દરેક તત્વ દેવના શરીરમાં શું ક્રિયા કરે છે એ પણ એમને ખુલાસો કરે. 84 તત્વો છે ને ભિન્ન કરી નાખ્યું આ જગત આમને. એટલે જગત કરતાનું જ્ઞાન એમને આ રીતે 18 ધર્મ ગ્રંથોની અંદર છિન્ન ભિન્ન કરી નાખ્યું. અને આ જ્ઞાન તમને જો કદાચ થાય તો આ જગતની અંદર કોઈ પણ જ્ઞાન હોય તમને સમજતો સહેજ પણ વાર લાગે નહીં. કયો ધર્મ ક્યાં અટકેલો છે, કેટલા સુધી એ બતાવે છે, આ તમામ જ્ઞાન તમને થઈ જાય. અને આ જ્ઞાન થાય પછી તમારે કોઈની પાસે જવાની જરૂર રહેતી નથી કે તમને 100 સુધી જ્ઞાન થાય, પછી 10 કેમ થાય એ અંદર આવી ગયું, 20 કેમ થાય એ અંદર આવી ગયું, 30 કેમ થાય એ અંદર આવી ગયું, 40 કેમ થાય એ પણ અંદર આવી ગયું, 99 સુધી અને 100 સુધીનું જ્ઞાન દિવ્ય પરમગુરુએ એમને આ કથની કરી. આવા મહાસમર્થ છે દિવ્ય પરમગુરુ. કોણ જાણે આપણે કયા જન્મનો પાપ કર્યો હોય કે આવા મહાસમર્થ ગુરુને આપણે ઓળખી શક્યા નથી. આપણે પણ પૂરતા ઓળખ્યા નથી. જો આપણે પૂરતા ઓળખ્યા હોય તો રાત દિવસ એમનું સ્મરણ કરત, રાત દિવસ એમના ગ્રંથોનો અભ્યાસ કરત, પણ આપણે પણ ઓળખી શક્યા નથી. અને આ જગતને તો સોટાની સમજણ નથી. પણ જ્યાં સુધી આ જગત આ જ્ઞાનને ન સમજે ત્યાં સુધી આ જગતનું ઠેકાણું નહીં પડે. એટલે દિવ્ય પરમ ગુરુની ઉપાસના કરવાથી મનની શુદ્ધિ થાય, જેને અંતઃકરણની શુદ્ધિ કહેવાય છે. પ્રાર્થના કરવાથી, ઉપાસના કરવાથી મનની શુદ્ધિ થાય કે કેમ? આ વાત સાચી છે કે કેમ? જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી આ જ્ઞાન પણ સમજાય નહીં. જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી કર્તા સાથે એકાકાર પણ થવાય નહીં. એટલા માટે મનની શુદ્ધિ કરવી પડે. આપણી ગુજરાતી ભાષાની અંદર એક સુવાક્ય છે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ખોરાક છે પ્રાર્થના. પ્રાર્થના એટલે ઉપાસના. આત્માનો ખોરાક છે, વાત સાચી. હા, આત્માને શુદ્ધ કરવો હોય, આત્માનો જે મળ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, ચાડી, ચુગલી, આ બધું દૂર કરવું હોય તો આપણે પ્રાર્થના કરવી પડે. પ્રાર્થનાનો બીજો શબ્દ છે ઉપાસના. આપણા હિન્દુ ધર્મની અંદર પ્રાર્થના શબ્દ વપરાય છે, દિવ્ય પરમગુરુએ એને ઉપાસના શબ્દ વાપરેલો છે.
પણ પ્રાર્થના બોલો યા ઉપાસના બોલો એમાં કોઈ ફરક નથી. હવે અહીંયા અચરત બાની આ સાખી છે, ઉપાસક બીનું અંશ કે કારજ કબહુ ન હોય. જ્યાં સુધી દિવ્ય પરમ ગુણની ઉપાસના કરવામાં ના આવે ત્યાં સુધી આ શરીરની અંદર રહેલો જે અંશ એ મર રહિત થતો નથી. અને જ્યાં સુધી મર રહિત ન થાય ત્યાં સુધી કર્તા સાથે એકાકાર પણ થઈ શકતો નથી. એટલે આ મળને દૂર કરવા માટે દિવ્ય પરમગુરુની ઉપાસના. ખરેખર મળ શુદ્ધ થાય છે કે કેમ? તો પ્રાથમિક શાળામાં જ્યારે બાળક જાય એ વખતે એના મનની ઉપર એના ઘરનું વાતાવરણ લાગેલું હોય, એના ઘરની વાર્તા એના મન ઉપર દ્રઢ થયેલી હોય. પણ પ્રાથમિક શાળામાં જ્યારે બાળક જાય એટલે એને પ્રાર્થના બોલાવવામાં આવે છે. આ પ્રાર્થના શા માટે બોલાવવામાં આવે છે? આ ઘરના વિચારોનો જે મળ છે એ દૂર કરવા માટે, ઘરનું વાતાવરણ દૂર કરવા માટે. જ્યાં સુધી ઘરનું વાતાવરણ દૂર ન થાય ત્યાં સુધી આ શાળાના શિક્ષણનું જ્ઞાન એના હૈયામાં બેસે નહીં. અને એટલા માટે પ્રાથમિક શાળામાં પ્રાર્થના બોલાવવામાં આવે છે. આપણી પણ એ પરિસ્થિતિ, આપણે પણ સંસારમાંથી આવ્યા, મગજ ઉપર બધી સંસારની વાતો દ્રઢ થયેલી છે. અને એ વાતો દૂર કરવા માટે આપણે મંગલાચરણ બોલીએ છીએ. ઘણી વખત તો એવું થતું હોય છે કે બહાર કેટલાક ભાઈઓ કોઈ બહેનો રાહ જોઈ રહ્યા હોય છે કે કથા ચાલુ થાય એટલે જઈએ. કથા શરૂ થાય અને જે આવે એને સંપૂર્ણ કથા સમજાય નહીં. કેમ? એના મનની અંદર જે માયાવી વિચારો છે એ દૂર થતા નથી. તમારે જો જેમ તેમ કથા સમજવી હોય તો તમારે આ મંગલાચરણ શરૂ થાય એ પહેલા મંદિરમાં હાજર થઈ જવું પડે. દિવ્ય પરમગુરુ આ બાબતનો બીજો ખુલાસો કર્યો છે કે માનો કે કોઈને વીંછી કરડ્યો, એને વીંછીના ડંખનો ઝેર ચડ્યું. અત્યારે તો જો કે વીંછી પણ ઓછા થઈ ગયા અને લગભગ કરડવાના પણ ઓછા થઈ ગયા. અને કદાચ કોઈને કરડે તો દવાખાને જાય. પરંતુ જે વખતે એટલે કે જૂના સમયમાં જ્યારે આ દવાખાનાઓની લગભગ સગવડ નહોતી એ વખતે વીંછી પણ ઘણા અને કરડે પણ ઘણા. પરંતુ વીંછીના ઝેરને ઉતારવા માટેનો મંત્ર આવે છે. અને ઘણા ભાઈઓ પાસે આ મંત્ર સાધ્ય કરેલો હોય. એટલે મંત્ર એટલે કે વીંછીના ઝેરને ઉતારનારા જૂના સમયમાં માણસો હતા. એ શના વડે ઉતારે? એના મંત્ર વડે. ઝેર ઉતારવાના મંત્ર વડે એ જેને વીંછી કરડ્યો હોય એનું ઝેર ઉતારે. એ માનો કે મને વીંછી કરડ્યો એટલે આ વીંછીના ડંખની જે વેદના છે એ દૂર કરવા માટે જે વીંછી ઉતારતા હોય, વીંછીનું ઝેર ઉતારતા હોય એના પાસે મારે જવું પડે. હવે એ ક્રિયા શું કરે? તો જેને વીંછી કરડ્યો એને પૂછે કે ભાઈ તમને ક્યાં કરડ્યો? મોટા ભાગે કહો તો હાથે કરડે, કહો તો પગે કરડે. તમે એમ કહો કે મને પગે કરડ્યો છે તો પછી તમને પગ લોબો કરાવે. હું ગયેલો છું એટલે કહું છું. આ તો મને 2 વખત કરડ્યો છે. આ મારો ટેસ્ટ તમને કહું છું. આ તો આમ પગ લોબો કરાવે. પછી એ મનની અંદર એ મંત્ર બોલે. હવે કેટલા વખત બોલે તો ખબર નથી, પણ અમુક ટાઈમ થાય એટલે પછી શું કે પગ પછાડો એટલે પાછા પગ પછાડીએ. પછી પાછો ફરીથી શરૂ કરે.
વળી પાછો કે પગ પછાડો. કેટલા આવ્યો કે છે? કારણ કે આ તો અધર ચડ્યો હોય, અંગૂઠા પર કાઢ્યો ને છેક વેદના આટલા સુધી આવી હોય. પછી બોલે કેટલા આવ્યો, આમ નીચે ઉતરી જાય, નીચે ઉતરી જાય અને છેક આવી જાય પછી તમને ત્યાંથી રવાના કરી દે. હવે દિવ્ય પરમગુરુ એમ કે છે કે પેલો વીંછીના ઝેરને ઉતારનારો મંત્ર જેને ઝેર ચડ્યું છે એને સંભળાવતો નથી અને છતાં ઝેર ઉતરે છે. વીંછી ઉતારવાનો જે મંત્ર છે એ ઉતારનાર જેને વીંછી કરડ્યો છે એને સંભળાવતો નથી, છતાં ઝેર ઉતરે છે. તો દિવ્ય પરમગુરુ કહે છે કે મારા જેટલા શબ્દો છે એ માયાનું ઝેર ઉતારવા માટેના મંત્રો છે. અને આમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ મંત્ર હોય તો કૈવલ. 18 ધર્મ ગ્રંથોનો સાર. તમને કદાચ 18 ગ્રંથ વાંચવાની તકલીફ હોય અથવા તો અભણ હોય, વાંચી તો કોણ શકે કે જે ભણેલા હોય, તો અભણોને શું પાપ કર્યું તારે? તેમને કૈવલ ધામ ના મળે? ભણેલાને મળે ને અભણને મળે એવી વ્યવસ્થા દિવ્ય પરમગુરુએ કરી. ભણેલાને જો વિશેષ જ્ઞાન મેળવવું હોય તો એમના ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરવો, અને ભણેલા ના હોય તો કૈવલ કૈવલ બોલે જાઓ. કૈવલ તો બોલતા આવડશે, કૈવલ શબ્દ તો અભણને બોલતા આવડે કે ના આવડે? આટલું તો આવડે કે ના આવડે? બીજું બધું તો ના આવડે તો કંઈ નહીં, કૈવલ આવડે કે ના આવડે? અભણ હોય, ઉપાસનાની ગમ ના હોય, ગ્રંથોનું જ્ઞાન ના હોય, એમના માટે દિવ્ય પરમગુરુએ વ્યવસ્થા કરેલી છે પ્રગટ જાપ, જેનું નામ છે કૈવલ. અને આ કૈવલની અંદર દિવ્ય પરમગુરુએ એટલું બધું હીર ભરેલું છે કે માત્ર ને માત્ર એક કૈવલના સ્મરણથી પણ માણસનો ઉદ્ધાર થઈ જાય. દાખલો આપું હું તમને. 4 વેદ, દરેક વેદનો 3 મહાવાક્ય છે. મહાવાક્યનો અર્થ શું થાય? એનો સાર. દરેક વેદનો સાર ખેંચી દરેકનો 3 મહાવાક્યો બનાવ્યો. એટલે 4 વેદનો કેટલો થયો? 12 મહાવાક્યો. આ 12 મહાવાક્યોનો પાછો સાર ખેંચ્યો અને આમાંથી બનાવ્યો ઓમ. આપણે ઓમકાર કરીએ છીએ ને, આમ તગડો કરીને પછી આ ઓમ લખીએ છીએ ને, એ 4 વેદનો સાર છે. આ તો 4 વેદ તો વેદ 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 કરીએ છીએ, પણ હજુ આપણી દશા કેવી ખબર છે? પરમ પૂજ્ય ગુરુજીને એક સરસ મજાની વાત કરેલી. આપણી ભારત દેશની વસ્તી 1 અબજ ઉપર, 100 કરોડ ઉપર. એમાંથી 98% વસ્તી એવી છે કે વિમાન અડી બેહવા તો નહીં મળી વિમાનમાં, પણ એનો સ્પર્શ કરવા પણ મળ્યો. ખરું છે ખોટું છે? આમાંથી કેટલાને વિમાનનો સ્પર્શ કરેલો છે? ધરોગલી કરો જરા. હશે ને? અમે કોઈ કહેશે મગનભાઈ જેવા. 98% વસ્તી એવી છે કે વિમાનને અડ્યા સિવાય મળી જાય છે. એમ અહીંયા 99% વસ્તી એવી છે, 98 નહીં 99% વસ્તી છે કે હજુ 4 વેદનું આમ અડી વાંચવા તો નથી, વાંચ્યા તો નથી, પણ એનો સ્પર્શ પણ કર્યો નથી. આપણને ધર્મનું જ્ઞાન કેમ કેમ કરી થાય? આપણી પરિસ્થિતિ કેવી? એમ 4 વેદનો સાર, એનું નામ ઓમ. અને ખબર હોય તો આપણે મંગલાચરણની શરૂઆત ઓમ બોલીને કરીએ છીએ. તમે ઓમ બોલો એટલે 4 વેદનો સાર એની અંદર આવી ગયો. અને ઓમનું બીજું નામ રામ. હજુ તમને ખબર નહીં. ઓમનું બીજું નામ રામ. દશરથ પુત્ર નહીં, હા, યાદ રાખજો. ઓમનું બીજું નામ રામ.
જે વખતે રામનો જન્મ થયો નહોતો એ વખતે પણ રામનું ભજન થતું હતું. દશરથ પુત્ર અયોધ્યાપતિ રામચંદ્રજીનો જન્મ થયો નહોતો એના પહેલો રામનું ભજન થતું હતું. શું પ્રમાણ? તો રામચંદ્રજીનો જન્મ થયો એના પહેલા જ થયો. 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ. એમાં સતયુગમાં 4 અવતાર થયા. મચ્છાવતાર, કચ્છાવતાર, વરાહ અવતાર ને નૃસિંહ અવતાર. આ નૃસિંહ અવતારની અંદર રામ પહેલા થઈ ગયા. અને આ પહેલા જ રામનું ભજન કરતો હતો. પછી આવ્યો ત્રેતાયુગ. એમાં ત્રેતાયુગનો પહેલો અવતાર વામન અવતાર, પછી પરશુરામ અવતાર અને પછી રામ અવતાર. રામ રામ સૌ કો કહે. રામ રામનું નામ તો બધા લે છે, પરંતુ આ જે રામ જે પ્રહલાદ ભજતો હતો એની એ રામની કોઈને ખબર નથી. અને એ રામ સિવાય કોઈનો ઉદ્ધાર પણ થાય એવો એ નામ પછી અહીં દાખલ કરી દીધેલું છે. ઓરિજિનલ રામ તો 4 વેદમાં લખેલું છે. રામનો જન્મ નથી થયો અને 4 વેદની અંદર રામ શબ્દ લખેલો છે. એ આ ઓમનું બીજું નામ રામ. તમે ઓમ બોલો અથવા રામ બોલો, કોઈ ફેર નથી. શા માટે? એનું કારણ શું? તો ઓમ લખીએ છીએ, પહેલો શું લખીએ? તગડો. પહેલો 3 લખીએ છીએ. આ 3 શા માટે લખીએ છીએ? કારણ કે આ ઓમ 3 કાર તત્વોનો બનેલો છે. 3 કાર તત્વો કયા કયા? અકાર, મકાર અને રકાર. થોડું અઘરું તો છે પણ સાંભળો તાણ મૂળ ભેદ તાણ ક્યારે સમજ પડશે. સત્ય વસ્તુની સમજ ક્યારે પડે ત્યારે. અકાર, મકાર અને રકાર એટલે તગડો કરીએ છીએ. હવે મને મગનભાઈ બહુ યાદ આવે છે. ઈશ્વરભાઈ મગનભાઈ. આ ટૂંકું નામ લખવું તો શું લખવું પડે? ઈશ્વરભાઈનો ઈ અને મગનભાઈનો મ. ઈ મ પટેલ. એમ આ 3 કાર તત્વો ટૂંકમાં લખો. રકાર, અકાર અને મકાર. હવે ટૂંકમાં લખો, જોઈ લેજો. રકાર, રકારનો ર લ્યો, લીધો. અકારનો અ લ્યો, લીધો. અને મકારનો મ લ્યો. ર, અ અને મ. હવે ર ની અંદર અ ઉમેરો. ર વત્તા અ. સંધિ છોડો અને જોડો. ર વત્તા અ એટલે રા. અને મકારનો આ ઓમકાર, એનું બીજું નામ રામ. આ રામનું ભજન કરવાનું છે. તો કોક વળી ઠેકાણું પડે. આ જગતની અંદર બધો પારાયણ થાય, પણ કોઈ હજુ વેદનું પારાયણ કરાવતો, કોઈ દેવનું પારાયણ કરાવે, કોઈ દેવીનું પારાયણ કરાવે, કોઈ ભાગવતનું પારાયણ, પણ હજુ સુધી કોઈ એવું નથી મળ્યું કે ભાઈ અમુક જગ્યાએ વેદનું પારાયણ છે. ઓરિજિનલ વાતો બધી વેદમાં છે. તમે કોઈ માણસનો સંદેશો મોકલાવો તો તમે બોલ્યા હોય એ અને એ ત્યાં જઈને કહે એ જુદું હોય. અને ઘણી વખત અર્થનો અનરદ પણ થઈ જાય. એટલે અહીંયા 4 વેદનો અભ્યાસ કરી 100 શાસ્ત્રો બનાવ્યો. એટલે પાછો ફેર પડ્યો. 100 શાસ્ત્રોમાંથી 9 વ્યાકરણ થયો અને 18 પુરાણ થયો. આમ જેમ જેમ આગળ જતું ગયું તેમ તેમ ગોટાળા. અને આ હિન્દુ ધર્મ બધો રફે દફે થઈ ગયો. એમાં 4 વેદનો સાર, એનું નામ ઓમ અથવા બીજું નામ છે રામ. એમ દિવ્ય પરમ ગુરુના 18 ધર્મ ગ્રંથોનો સાર, એનું નામ કૈવલ. તમે કૈવલ શબ્દ બોલો, ઉદ્ધાર.
એટલે રખે તમને એમ થાય કે આ જ્ઞાન ક્યારે થશે, કોઈએ નિરાશ થવાની જરૂર નથી. સમય હોય એ અભ્યાસ કરજો, સમય ના હોય, અભણ હોય, એમને કૈવલ કરે જઈશું તો પણ ઉદ્ધાર થશે થશે થશે. મને ગેરંટી છે, એમ ઉદ્ધાર થશે 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 થશે. એટલા માટે દિવ્ય પરમ ગુરુએ પાછી એક ધૂન લખી, અષ્ટપહોર મન રટન રટો જપ કૈવલ કૈવલ કૈયે હો. 5 વિશેષણ તારવ્યો દિવ્ય પરમ ગુરુએ. 5 વિશેષણ, 5 મહાવાક્યો તારવેલો. આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને પણ પેલા 4 વિશેષણનું નામ દેવાનું અહીંયા ઉલ્લેખ નથી. છેલ્લા વિશેષણ કૈવલનો ઉલ્લેખ છે. અષ્ટપહોર મન રટન રટો જપ કૈવલ કૈવલ કૈયે હો. બીનું પ્રયત્ન બીનું પ્રયાસ બીના નર મોક્ષ પરમપદ. બીનું પ્રયત્ન, તમારે બીજી ત્રીજી કશી મજૂરી કરવાની જ નહીં, કે તમારે આરતી પૂરવાની કે આરતી ઉતારવાની કે આરતી મોહે કરવાની કે કશું નહીં. વગર મજૂરીએ હરતો ફરતો ખાતો પીતો કૈવલ કૈવલ કરો. દાખલો આપું હું તમને, હાલ જ હમણાં તમને દાખલો આપ્યું. શાર તમારે કદાચ નરેન્દ્ર મોદીને ટપાલ લખવી હોય, સરનામાની ખબર નથી, પણ એટલું લખીને જ નાખો. તમારા મુકામાં નહીં લખવાનું ને ઠેકોણિયું નહીં લખવાનું ને તાલુકોય નહીં લખવાનું, જિલ્લોય નહીં લખવાનો, માત્ર એટલું જ ઉપર લખવાનું, ગુજરાત રાજના મુખ્યમંત્રી. મુકામાં નહીં, ઠેકાણું નહીં, તાલુકોય નહીં કે જિલ્લોય નહીં. બોલા ટપાલ ક્યાં જશે? નરેન્દ્ર. એ રીતે દિવ્ય પરમ ગુરુએ અહીંયા એમના 18 ધર્મ ગ્રંથોનો સાર એક કૈવલ નામની અંદર સમાવેશ કર્યો. તમે કૈવલનું નામ બોલો એટલે પછી તમારે બીજું ત્રીજું ઇધર કિધર કરવાની કોઈ જરૂર જ નથી. હા, કરો તો ઘણું સારું, ઉત્તમ છે. તમારી આપણી જે ઉપાસના છે એમાં વધારો થશે. ઉપાસના પણ કરો, માળા પણ કરો, કૈવલ કૈવલ કરો, જલ્દી નિકાલ આવશે. આ તો શાના માટે કના માટે કહું છું કે જેમની પાસે સમય નથી, અથવા પછી સમય હોય પરંતુ અભણ છે, એટલે અભ્યાસ પણ થઈ શકે એમ નથી, તો શું આનો ઉદ્ધાર નહીં થાય? 100% થશે. એટલે આ મનની શુદ્ધિ, મનનો મેલ ધોવા માટે આપણે ઉપાસના કરવી પડે. એટલે તનની શુદ્ધિ, મનની શુદ્ધિ, આહાર શુદ્ધિ, અને હવે થઈ વ્યવહાર શુદ્ધિ. વ્યવહાર કયો? આપણો સંસારનો. આપણો સંસારનો જે વ્યવહાર છે એ શુદ્ધ રાખવાનો છે. એની અંદર ગડબડ ના થાય. ગડબડ ના થાય એટલે અનીતિ ના થાય. વ્યવહારની અંદર અનીતિ થવી જોઈએ નહીં. अनीति से धन होत है, वर्ष 5 के 7, 12 वर्ष में जड़ा मूળ से जात. तुलसीदास महाराज ની આ શાખી છે. ધન તો અનીતિથી ભેગું કરવું તો થઈ શકે. મહાપુરુષે કહ્યું છે કે ગણિકાના ઘેર પણ રૂપિયા હોય છે, અને કોઈ ભગતના ઘેર પણ રૂપિયા હોય છે, પણ એ રૂપિયામાં રાત દિવસનો ફેર હોય છે. અનીતિ સે ધન હોત હે, અનીતિથી ધન થાય, ભેગું થાય, પણ કેટલો ટાઈમ રહે? વર્ષ 5 કે 7. એ ધન કો તો 5 વર્ષ રહે, કો તો 7 વર્ષ રહે. અને જો 12 વર્ષ રહી ગયું, 12 વર્ષ મેં, 12 એટલે 12, કદાચ જો 12 વર્ષ રહી જાય, જડા મૂળ સે જાત. જડા મૂળથી એટલે મૂળમાં જ ઉખાડી નાખી દે, નખો જ કાઢી નાખે. અને કદી સદબુદ્ધિ તો સૂજે નહીં. એટલે નીતિથી કમાઓ, કમાવાની ના નથી, પણ એ કમાણીની અંદર અનીતિ થવી જોઈએ નહીં. દૂધ તો બધા વેચે છે,
પણ 1 નંબરનું ને હા 2 નંબર 2 દૂધ મળતો હોય છે ને પાછો, એટલે આપણે 1 નંબરમાં રહેવાનું છે. 2 નંબરમાં ના જતા રહીએ એની કાળજી. એ રૂપિયા તો એ નહીં આવવાના છે. કદાચ તમારે લીટર હોય તો 200 ગ્રામમાં નોખો તો બહુ વધો તો આવશે, 5 રૂપિયા વધારાના પણ આવશે. પણ એ કહેવત છે દૂધના અને પાણીના વ્યવહાર. આ વ્યવહાર શુદ્ધિ છે. અને વ્યવહાર શુદ્ધિનો ગુણ કેટલો સાંભળી લો. એક કબીર સાહેબનું દૃષ્ટાંત છે, હું તમને કહું વ્યવહાર શુદ્ધિ માટે. એક શેઠ હતા, નિવૃત્ત થયા, ઉંમર થઈ ગઈ. એમને એમ થયું કે મારે થોડું પુણ્યદાન કરવું છે. પણ આખી જિંદગી સુધી ધંધો કરેલો, આ પુણ્ય કેમ કરવાનું એની કોઈ ખાસ ગતાગમ નહીં. એટલે કબીર પાસે જાય. કબીરજીને કહે છે, મહારાજ મારે હવે થોડુંક પુણ્યદાન કરવું છે, મને એનો રસ્તો બતાવો. એટલે કબીરજીને ચોખ્ખું કીધું, તમારે જે ઓગણે અભ્યાગત કે ભિખારી આવે એ તમે યથાશક્તિ એને આપજો. પેલા શેઠ ઘેર આવ્યા, બીજો દિવસ થયો, નાહી ધોઈને ઉપાસના કરી અને પોતાના ઓગણામાં ખુરશી નાખીને બેઠા. એક ભિખારી આવ્યો. એ ભિખારીને ખિસ્સામાંથી કાઢીને 5 રૂપિયા આપ્યા. પેલો ભિખારી ચાલ્યો, ત્યાંથી રવાના થયો. પેલા શેઠના મનમાં એમ થયું કે મેં 5 રૂપિયા આપ્યા એનો શું ઉપયોગ કરે છે. પેલો ભિખારી તો ભાઈ ચાલ્યો કલાલીની દુકાનમાં બેઠો, દારૂ પીજો 5 રૂપિયાનો. જો એ અન્ન ખાય તો આ 5 રૂપિયા ઉગડ્યા કહેવાય, પણ જો દારૂ પીવા તો તમારા 5 રૂપિયા ફેલ તો જ્યાં પણ એનું જીવન બગાડ્યું. કબીરજી પાસે આવ્યા, અરે સોરી પ્લીઝ, પેલા શેઠ ઘેરે આવ્યા. ઘેર આવીને પાછા કબીર પાસે જાય. કબીરજીને કહે છે કે આ પરિસ્થિતિ થઈ. કબીરજી કે ભલે એમ કરો કે લ્યો મારા 5 રૂપિયા. એનો એ જ કાળ આવશે, કારણ કે હરાયું ને ભિખારું જો જુવાઈ ફરથી વારે વારે આવે. એક હરાયું ઢોર જો પેધી જાય ને, અને આ ભિખારું એ જો મળતું હોય ત્યાં જ જાય. તો બીજા દિવસે વળી પાછા પેલા શેઠ નાહી ધોઈને ઉપાસના કરીને પાછા પોતાના ઓગણામાં ખુરશી નાખીને બેઠા. એનો એ જ આવ્યો પાછો. પેલા 5 રૂપિયા આપ્યા. 5 રૂપિયા લઈને પેલો રવાના થઈ ગયો. આ શેઠને વિચાર થયો કે લાઈન જોવું તો ખરો, આ 5 રૂપિયાનો શું ઉપયોગ કરે છે. એને 1 રૂપિયાનું ખાવાનું લીધું, ખાધું. એમાંથી એક કુહાડી ખરીદી, એક હાથો ખરીદ્યો. કુહાડીની સાથે પેલો હાથો જોઈન્ટ કર્યો. વગડામાં ગયો, કેટલોક લાકડો કાપી ભારી બાંધીને વેચીને 5ના 100 કર્યા. પેલા શેઠ વિચાર કરે છે કે મારા તો રૂપિયા લેતા તારો દારૂ પી ગયો હતો, અને આમાંથી તો એને વ્યવસ્થિત રીતે એનો સદુપયોગ કર્યો. આમ કેમ? આ સંશય થયો પેલા શેઠને. એટલે શેઠ હતા તો બધા કબીર પાસે ગયા. કબીરજીને કહ્યું કે તમારા રૂપિયાનો તો આ રીતે ઉપયોગ થયો. આમ કેમ કે આવું કેમ થયું? કબીરજી સ્પષ્ટ જવાબ આપ્યો, લક્ષ્મી ઓંધળી છે, જે માર્ગે આવે એ માર્ગે. ઓંધળું હોય ને માણસ, એ ભલે ને ઓંધળું રહ્યું, પણ જે માર્ગે આવ્યું હોય એ જ માર્ગે જાય. સહેજ આગુ પાછું, આ દેખતો આગુ પાછું થઈ જાય, ઓંધળું આગુ પાછું ના થાય. એમ લક્ષ્મી ઓંધળી છે, જે માર્ગે આવી હોય તે માર્ગે જાય છે.
જે માર્ગે એટલે અનીતિના માર્ગે આવી હોય તો અનીતિમાં જાય છે, અને નીતિના માર્ગે આવી હોય તો મતલબ કે અનીતિથી આવ્યો હોય એનો દુરુપયોગ થાય છે, એનો ઉપયોગ કરે એને સદબુદ્ધિ સૂઝતી નથી. અને નીતિથી જે તમે કમાઓ અને નીતિથી એ કમાયેલું ધન તમે જો વાપરો તો સદબુદ્ધિ આવે, આપણને પણ સદબુદ્ધિ આવે, અને એ ધન પાછળ જે વાપરે એને પણ સદબુદ્ધિ આવે. તમારે જોજો, અનીતિથી ધન ભેગું કર્યું તો હોય, ઘણા ઘણા કરે છે, પણ પાછળ દીકરો એવો પાકે, એક રૂપિયો રવા દે, ખતમ. કેમ? પેલું અનીતિનું ધન ભેગું કર્યું હતું એટલે અનીતિના માર્ગમાં જતું રહે. એવો નફટ દીકરો પાકે તે વાપરે એવી જગ્યાએ તે પૈસો કમવા આવે, કોઈ દારૂમાં વાપરે, કંઈ જુગારમાં વાપરે, કંઈ ગણિકાના ત્યાં વાપરે, આમ બધું રમત ભમત કરી નાખે. કહેવાનો આશય છે કે વ્યવહાર શુદ્ધિ, આપણે જે કંઈ વ્યવહાર કરીએ તે શુદ્ધ હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ. અનીતિથી કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. એટલે આ રીતે આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, તનની શુદ્ધિ અને મનની શુદ્ધિ, આ 4 પ્રકારની શુદ્ધિનું ચારધાર પાલન કરવામાં આવશે તો 100% ધર્મની પણ સમજ પડશે અને 100% કલ્યાણ પણ થઈ જશે. આ ઉપરાંત દિવ્ય પરમ ગુરુએ પાછી એક બીજી વાત કરેલી છે. આપણે કાયમ માટે સંધ્યા સાખીમાં કહીએ છીએ અને ગઈએ પણ છીએ, એનું આચરણ કરીએ છીએ નથી કરતા, એ તો દરેકને ખબર. શું એમને કહ્યું? 4 ચિહ્ન હરે ભક્ત કે પ્રગટ દેખાવન દે, દયા ક્ષમા વરુ દીનતા પર દુઃખ કો હર લે. પેલો આચાર વિચાર તો તમારા અંગત રીતે પાળવાનો છે, પણ આ જે 4 ચિહ્ન એમને બતાવ્યો એ તો પ્રગટ દેખાવો જોઈએ. કયો 4 ચિહ્ન? પહેલું દયા, દયાનો ભાવ કેળવવો પડે, ના હોય તો લાવવો પડે. આ જે દયા છે એ દયા શું છે હજુ તમે બધા જાણો છો, પણ અત્યારે તમારા મગજની અંદર નથી. એક સુવાક્ય છે દયાનું, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. પાપનું મૂળ શું? અભિમાન. ધર્મનું મૂળ શું? દયા. દયા ધર્મનું મૂળ છે. એક તો દયાનો ભાવ જોઈએ. ક્ષમા, આપણે સંસારમાં રહીએ છીએ, સંસારના માણસો સાથે રહીએ છીએ, આડોશી પાડોશી સાથે રહીએ છીએ. આપણું વર્તન એવું ના હોવું જોઈએ કે બીજાને નડતરરૂપ બને. અને કદાચ પાડોશી આપણા પ્રત્યે કોઈ ઈર્ષા ભાવ દેખાડે અને કંઈ આગુ પાછું કરી નાખે તો શક્ય હોય ત્યાં સુધી સહન કરવું, અને ક્ષમા કહેવાય. સહન કરવું, કોઈ પણ બાબતને સહન કરવી, આ ગુણ તો લાવવો ઘણો મુશ્કેલ. સહન કરવું આ તો બહુ મુશ્કેલ છે, પણ એની મર્યાદા હોવી જોઈએ. સહન એટલું બધું નહીં કરવું કે આખું જગત તમને વગાડીને પી જાય. સહન એટલું બધું નહીં કરવું જોઈએ કે તમને પછી આખું જગત વગાડીને પી જાય. પણ જ્યાં સુધી એની મર્યાદા હોય ત્યાં સુધી સહન કરવું. દયા, ક્ષમા. ક્ષમા એટલે સહન કરવું. કોઈ આગુ પાછું બોલી જાય તો બોલી જાય, કોઈ વર્ગી પડતું, ચોટી પડ્યું હોય, કોઈ ગાળ બોલી હોય ને તમને ડાઘ પડ્યો હોય લુગડા ઉપર, એવું ચોય આજ સુધીમાં બન્યું નથી. સહન કરવાનો ગુણ બહુ 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 મહાન. ગૌતમ બુદ્ધની એક વાત છે ભાઈ.
ગૌતમ બુદ્ધ એટલે બહુ જ્ઞાની, સહન પણ એમને એટલું બધું કર્યું. એક દુષ્ટ પુરુષના મનમાં એમ થયું કે આજ તો કે ગૌતમ બુદ્ધની પરીક્ષા જ લઈ લઉં, મારું કેટલું સહન કરે છે. એટલે ગૌતમ બુદ્ધ જ્યાં બેઠા હતા ત્યાં હામો જઈને ઉભો રહ્યો. સવારથી ગાળો દેવાની ચાલુ કરી, 5 વાગ્યા સુધી દીધી. બોલો ભાઈ, આપણે એ તો ઊભા થઈ જઈએ, એક ને બીજી ગાળે તો પૂરું કહી નાખીએ. એટલે ગૌતમ બુદ્ધને 5 વાગ્યા સુધી ગાળો દીધી. પેલો થાક્યો, થાકીને પછી એમ કહેશે કે મેં તમને આટલી બધી ગાળો દીધી ને તમે કહેશે કે સહેજ પણ ગરમ થયા નહીં, આમ કેમ? ગૌતમ બુદ્ધ સરસ કેવો જવાબ દેશે, તારી ગાળ મેં લીધી તારા પાસે જ છે, લઉં તો ગરમ થયું ને. તારી ગાળ એક પણ મેં લીધી નથી, બધી જ તારા પાસે છે, પછી મારે ગરમ થવાનું ક્યાં રહેશે? એટલે ક્ષમા, દયા, ક્ષમા ઓર દીનતા. દીનતા એટલે નમ્રતા. નમ્રતા કોનામાં હોય? જેનામાં અભિમાન ના હોય એનામાં નમ્રતા હોય. દયા, ક્ષમા ઓર દીનતા. પર દુઃખ કુહર લેત. પારકા દુઃખમાં મદદરૂપ થવું. દાખલો આપું હું તમને. એક સંત હતા, નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરે છે, દૂરથી નદીના પાણીમાં એક વીંછી તણાતો આવે. એમને દયા આવી. એમને એમ થયું કે આ વીંછી પાણીમાં હવે મરી જ જવાનો છે. હવે વીંછીને ભાઈ પકડ્યો, એટલે વીંછીએ વીંછી વાળી કરી, ડંખ માર્યો, ફેંક્યો, પણ તો હવે પાણીમાં પડ્યો. ફરીથી પકડ્યો, ફરીથી ડંખ માર્યો, પછી પાર ફેંકી દીધો. આ પર દુઃખ, આની અંદર 4 ગુણ આવી જાય છે. જો દયા આની અંદર આવ્યો, આ દ્રષ્ટાંતની અંદર દયા પણ આવી. ક્ષમા, એને ડંખ માર્યો પણ મારી નાખ્યો, અને આપણે હોય તો જૂતું જ હોજીએ, દબાઈ જ દો. ને દયા, ક્ષમા કરી એટલે તેની બીજી વખત બધું ફેંકે એને. દીનતા, નમ્રતા. પર દુઃખ કુહલેત. એને દુઃખ શું હતું? મરી જવાનો હતો, પણ એને બીજી વખત પણ ઉપાડીને બહાર ફેંક્યો. આ એક જ દ્રષ્ટાંતની અંદર આ 4 ગુણાની અંદર આવી જાય છે. એટલે આપણને જ્ઞાન કેમ થતું નથી? કારણ કે આચાર વિચાર પાડતા નથી. અને પરમ ગુરુનો 4 ચિહ્ન છે, એમાંથી એક આપણી પાસે. એથી કરીને આ જ્ઞાન પણ થતું નથી, સમજાતું નથી. આ માર્ગે આપણે આગળ વધી શકતા નથી. એટલે આ માર્ગે આગળ વધવું હોય તો આ પ્રકારે આપણે ચરી પાડવી પડે. અસ્તુ સત કૈવલ સાહે. द्वितीय कुराचार्य श्री नारायणदास जी महाराज की, तृतीय कुराचार्य श्री बलदेवदास जी महाराज की, चतुर्थ कुराचार्य श्री भगवानदास जी महाराज की, पंचम कुराचार्य श्री प्रयागदास जी महाराज की जय, षष्टम कुराचार्य श्री शीतलदास जी महाराज की जय, सप्तम कुराचार्य श्री अविचलदास जी महाराज की जय, भावी अष्टम कुराचार्य श्री धर्मप्रियदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, जय, ज्ञान संप्रदाय की, जय, गुरुगादी सारसापुरी की, जय, कैवल धाम की, जय, कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब. सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब.